શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, આ 6 સ્વરૂપે હું સદાય બિરાજીશ. આજે પણ વૈષ્ણવો ભરોસો રાખજો, આ 6 માંથી એક તત્વનો પણ આશ્રય કરશો. ઘણા લોકો કહે યમનાષ્ટકનું ભાષાંતર બોલીએ તો ન ચાલે, આ પાઠનું ભાષાંતર વાંચી જઈએ તો ન ચાલે. સમજવા માટે ચાલે, પણ યમનાષ્ટકમાં શ્રી વલ્લભની વાણી છે. વદતિ વલ્લભ શ્રી હરે. આ શબ્દ જ્યારે તમે બોલો ત્યારે એમાં વલ્લભની વાણી ભળી જતી હોય છે. પ્રયાસ કરજો એ વાણીનો આશ્રય કરી શકાય. કોશિશ કરશો તો આવડી જશે. પ્રયાસ કરો, ગ્રંથોનો આશ્રય કરો. દરેક વૈષ્ણવે હું પાઠ કરું છું એમ ન વિચારું, હું વલ્લભની વાણીનો આશ્રય કરું છું. એ તાકાત વલ્લભની વાણીની છે. તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. કૃષ્ણાશ્રયમાં જ્યારે આ મહાપ્રભુજીએ લખ્યું, ટીકામાં આચાર્યોએ લખ્યું કે જ્યારે ઠાકોરજીએ એ યમલા અર્જુનના વૃક્ષો હતા નંદાલયના આંગણામાં, પૂર્વમાં કુબેરના પુત્રો હતા, ઋષિનું અપમાન કર્યું, શ્રાપ લાગ્યો કે તમે જડ બુદ્ધિ વાળા છો તો જડ થઈને પડશો, વૃક્ષ બનશો. અને ઋષિ પાસે ક્ષમા માંગી તો કહ્યું વૃક્ષ તો બનશો પણ તમારો ઉદ્ધાર ઠાકોરજી કરશે. અને એટલે નંદાલયના આંગણાના વૃક્ષો બન્યા અને ઠાકોરજી ઉખલ લીલામાં એ વૃક્ષોનો ઉદ્ધાર કર્યો. આપણે જાણીએ છીએ. ત્યારે આચાર્યોએ ટીકામાં એમ જણાવ્યું કે જેમ એક ઋષિનું વચન રાખવા માટે ઠાકોરજી એ વૃક્ષોનો ઉદ્ધાર કરી શકે, એક સાધારણ ઋષિનું વચન રાખવા માટે ઠાકોરજી આ લીલા કરે અને એ વચનોને સિદ્ધ કરે, તો સ્વયં પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી જ્યારે કહેતા હોય કે આશ્રય સિદ્ધ થશે, તો પછી ઠાકોરજી એ શબ્દોને કેમ ઉથાપી શકે? तस्याश्रयो भवेत कृष्ण इति श्री वल्लभो ब्रवीत. ऐसा जब महाप्रभु जी कहते हो तो ठाकुर जी उस वचनों को निरर्थक नहीं कर सकते, क्योंकि वल्लभ की वाणी. अच्छा स्वरूपे महाप्रभु जी विराजे છે. મહાપ્રભુજી સદે લીલામાં પધારવાની તૈયારી કરી રહ્યા છે. હજારો વૈષ્ણવની ભીડ ચારે બાજુ ઘેરાઈ છે. એ અલૌકિક સ્વરૂપના મહાપ્રભુજીના દર્શન થઈ રહ્યા છે. હનુમાન ઘાટના એક એક સીડીઓને ઉતરતા શ્રી મહાપ્રભુજી જલમાં પધારે છે. ચારે બાજુ મહાપ્રભુજીના જયઘોષ થઈ રહ્યા છે. બોલીએ વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. ચારે બાજુ મહાપ્રભુજીના જયઘોષ થઈ રહ્યા છે. અને શ્રી વલ્લભનું ચિત્ત યુગલ સ્વરૂપની એ નિત્ય લીલામાં છે. એક એક સીડીઓની નીચે ઉતરતા 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 ગંગાજીના જલમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. અંદર ચાલતા ચાલતા જલમાં કટી સુધી મહાપ્રભુજી પધાર્યા. દ્રષ્ટિ ઉપર કરી અને જાણે સમસ્ત લોકોને સમૂહ રૂપે દર્શન થયું. એક તેજ પુંજ નીકળ્યું અને સીધું અલૌકિક નિત્ય લીલા ધામમાં જઈને પ્રાપ્ત થયું. બોલો શ્રી વલ્લભાધીશ. આપણે ત્યાં આ લીલાને મહાપ્રભુજીની આસુર વ્યામો લીલા કહેવાય છે. आसुर व्यामो लीला कही जाती है, क्योंकि वल्लभ भूतल छोड़कर वल्लभियों के लिए तो गए ही नहीं. वल्लभियों के लिए तो वल्लभ भूतल पर ही है, पर आसुरी जीवों को मोह जगाने वाली लीला वही है आसुर व्यामो लीला. आसुरी जीवों ने मोह पमाड़वा वाली लीला. वल्लभियों माटे तो वल्लभની સ્થિતિ સદાય ભૂતલ પર છે, પણ આસુરી જીવો માટે આ ભૂતલ છોડીને પધારે ને. આપણું વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. ભગવાન દાસ આદિની વાર્તાને જુઓ. કોઈ વૈષ્ણવ એમને મળવા આવ્યો, કાશીમાં જ રહેતા, અને વૈષ્ણવે કહ્યું કે તમે તો વલ્લભ પ્રભુના આટલા અનન્ય સેવક છો અને છેલ્લા દર્શન કરવા તમે આવ્યા નહીં હનુમાન ઘાટ પર. હસવા લાગ્યા વૈષ્ણવ, કહેવા લાગ્યા અમારા વલ્લભ ક્યાં ગયા છે? અરે હું જોઈને આવ્યો, હનુમાન ઘાટ પર શ્રી મહાપ્રભુજી જલમાં પધાર્યા અને તેજ પુણ્ય રૂપે નિત્ય લીલામાં પ્રાપ્ત થયા. મેં મારી આંખે જોયું છે. હસવા લાગ્યા ભગવાન દાસ. કહ્યું કે આવો મારી સાથે, મહાપ્રભુજીના દર્શન કરવા છે. એ ભૂતલ છોડીને પધાર્યા, આવો મારી સાથે. અંદર લઈ ગયા સેવાના ઓરડા. દ્વાર બંધ હતા અને કહ્યું આ દ્વાર ખોલો.
અને જ્યાં પેલા વૈષ્ણવે દ્વાર ખોલ્યા, જુએ તો મહાપ્રભુજી ભીતર બિરાજી સંધ્યા વંદન કરી રહ્યા છે. દૈવી જીવો માટે તો આજે ભૂતલ પર વલ્લભ છે. અને જો મારી દ્રષ્ટિએ જોવા જાઉં, હું તો એમ જ માનું, આ જેટલા વૈષ્ણવ છે ને, એમનું હૃદય મહાપ્રભુજીની બેઠક છે. તમે કોઈ એક તરસ્યા વૈષ્ણવને જલ પાવી દો ને, તો એ મહાપ્રભુજીની બેઠકમાં ઝારી ભરાનું પુણ્ય તમને મળી જાય. ये प्रत्येक वैष्णव वल्लभ की बैठक. श्री महाप्रभु जी सदैव नित्य लीला में पधारे. गुसाई जी ने खूब ताप थवा लाग्यो. એટલો તાપ હૃદયમાં જાગ્યો, શ્રી વલ્લભના સ્વરૂપને કેમ કરીને હું જાણું. અલ્પાયુ છે ગુસાઈજી. શ્રી મહાપ્રભુજી માટે અતિશય વિરહ થવા લાગ્યો. દમલાજી પાસે આવ્યા, પધાર્યા ગુસાઈજી અને કહ્યું, हरसानी जी, श्री वल्लभ के स्वरूप को कैसे करके जाने जाए, कैसे करके हम जाने. तब हरसानी जी ने कहा, प्रभु चरण, श्री वल्लभ तो आपके हृदय में विराजमान है. नेत्र बंद कर कर केवल उनको स्मरण कीजिए. वल्लभ के स्वरूप की गूढ़ भावनाएं आपके हृदय में अपने आप जागृत हो जाएगी. आपके भीतर महाप्रभु जी विराजमान. દમલાજી પધાર્યા અને ગુસાઈજીના હૃદયમાં એવો વિરહ શ્રી મહાપ્રભુજીને જાણવાનો થયો, એ સ્વરૂપના અનુભવનો થયો કે વિરહ પ્રબળ થતા થતા વિપ્રયોગ ધર્મી સ્વરૂપે પહોંચી ગયો. અને જ્યારે વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ થાય, એ વિપ્રયોગનો અનુભવ થાય, આપણે ત્યાં ચાર પ્રકારે અનુભવ કયા: સંયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મી સ્વરૂપ, विप्रयोग धर्म स्वरूप और विप्रयोग धर्मी स्वरूप. थोड़ी क्लिष्ट बात है, इसलिए अभी मैं इसका विस्तार नहीं करूंगा. पर विप्रयोग धर्मी स्वरूप એટલે એવી અવસ્થા કે એ વિરહમાં એવી અવસ્થા આવી જાય કે એક જ ક્ષણે સર્વ લીલાઓનો અનુભવ થવા લાગે. અને ગુસાઈજીને મહાપ્રભુજીના સ્વરૂપનો વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ થયો અને એક જ ક્ષણે મહાપ્રભુજીની સર્વ લીલાઓ શ્રી ગુસાઈજીની સન્मुख प्रकट થવા લાગી. और एक एक स्वरूप जब सन्मुख प्रकट होने लगा, श्री गुसाई जी को दर्शन होने लगे और गुसाई जी के मुख से सर्वोत्तम स्तोत्र की नामावलियां प्रकट होने लगी. आनंदाय नमः, परमानंदाय नमः, श्री कृष्णास्याय नमः. एक एक स्वरूप को देखते देखते श्री गुसाई जी एक एक नाम प्रकट करने लगे. सर्वोत्तम स्तोत्र गुसाई जी ने बनाया नहीं है, गुसाई जी को अनुभव हुआ है. गुसाई जी को ऋषि कहा है सर्वोत्तम स्तोत्र का. और ऋषि किसे कहते हैं? ऋषयः मंत्र दृष्टारः. मंत्र बनाए वो ऋषि नहीं, पर जिसको ध्यान में, जिसको भक्ति के अनुभव में वो मंत्र दिखाई दे, जो देखता है मंत्र को, वो ऋषि है. और इसीलिए यहां कहा है सर्वोत्तम स्तोत्र में, ऋषि अग्नि कुमारस्तु. स्वयं गुसाई जी इस मंत्र के ऋषि हैं. सर्वोत्तम स्तोत्र गुसाईजी रच्યું નથી, सर्वोत्तम स्तोत्र गुसाईजी अनुभव्યું છે. इस स्वयंभू, जैसे भागवत जी की रचना हुई और नारद जी पधारे और व्यास जी से कहा कि भागवत जी तो आपके हृदय में विराजमान है, और जहां कृपा हुई नारद जी की और भागवत जी समाधि भाषा में दिखाई देने लगे, अनुभव होने लगे, और व्यास जी ने उसकी रचना की, उसी प्रकार से श्री गुसाई जी को सर्वोत्तम स्तोत्र का अनुभव हुआ है, दर्शन हुआ है. और इस प्रकार सर्वोत्तम स्तोत्र की रचना हुई. यह सर्वोत्तम स्तोत्र ऐसा दिव्य है जिसे सर्वोत्तम कहकर कहा गया, ये सर्वोत्तम है. और हमारे यहां ऐसे कई प्रसंग हैं कि इस स्तोत्र के आराधन या जप मात्र से साक्षात महाप्रभु जी का अनुभव उस भक्त को हुआ है. આજે પણ આ સ્તોત્રમાં એટલું સામર્થ્ય છે, આપણે ત્યાં એવી માન્યતા છે કે 3 દિવસ સુધી કોઈ અખંડ પાઠ કરે તો એને સાક્ષાત શ્રી વલ્લભ મહાપ્રભુજીના દર્શન થાય, એને એનો અનુભવ થાય. કામવનની બેઠકજીનો એવો પ્રસંગ આવે છે. મધુસૂદન નામના ભક્ત
અને મનમાં મનોરથ થયો, મને મહાપ્રભુજીના દર્શન કરવા છે. અખંડ સર્વોત્તમ સ્તોત્રના પાઠ શરૂ કર્યા અને ત્રીજા દિવસે શ્રી ગુસાઈજી પધાર્યા અને કહ્યું કે બસ હવે પાઠ કરવાનું રહેવા દો. માન્યા નહીં. 6 મહિના સુધી પાઠ કરતા રહ્યા અને એક દિવસ સાક્ષાત મહાપ્રભુજી ત્યાં પ્રગટ થયા. ત્યારે આ વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે જયરાજ, મેં તો સાંભળ્યું છે કે 3 દિવસ કોઈ ભાવથી પાઠ કરે તો એને આપના દર્શન થાય, તો મારે 6 મહિના પાઠ કેમ કરવા પડ્યા? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, મેં તો ત્રીજા જ દિવસે ગુસાઈજી સ્વરૂપે તને દર્શન આપી જ દીધા હતા, પણ તું મારા સ્વરૂપને ન સમજી શક્યો એટલે તારે 6 મહિના પાઠ કરવા પડે. देखो, प्रभु की प्राप्ति के लिए हम आराधन तो करते हैं, पर फिर ऐसी शर्त मत रखो कि मैंने जो सोचा है वही स्वरूप से प्रभु आए. प्रभु तो कभी भी कोई भी स्वरूप से अनुभव करा देते. देखो, शास्त्रों के वचन कभी मिथ्या नहीं होते, पर हम शास्त्र वचनों का आश्रय तो करते हैं, पर उन शर्तों के साथ कि मैंने जैसा सोचा है वैसे ही रूप से ठाकुर जी आए. तुलसी इस संसार में सबसे मिलिए जाए, ना जाने किस रूप में नारायण मिल जाए. कौन रूप से वो पधारे, ये तो हमारे आंखों की तैयारी चाहिए. वो आते हैं वो निश्चित है. અને આમ આ સર્વોત્તમ સ્તોત્રનો એવી મહત્તા આપણે ત્યાં માનવામાં આવી. આપણે ત્યાં પ્રસંગ આવે છે, પુરુષોત્તમજીની પ્રસંગ. નાના હતા, પ્રકાંડ વિદ્વાન જેને આપણા સંપ્રદાયના માનવામાં આવે છે શ્રી પુરુષોત્તમજી. અલ્પાયુના હતા, 5 વર્ષના. અને 5 વર્ષના એકલા હવેલીમાં બિરાજમાન માતૃચરણ સાથે એટલામાં કોઈ વિદ્વાન આવ્યો અને શાસ્ત્રાર્થનો પડકાર ફેરક્યો, મારે આપની સાથે શાસ્ત્રાર્થ કરવું છે. બાલ અવસ્થાના મૂંઝવાઈ ગયા, રડતા રડતા માતૃચરણ પાસે ગયા અને કહેવા લાગ્યા કે પેલા પંડિતે મને શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો છે, શું કરું? મને તો કઈ આવડતું નથી. માતૃચરણે કહ્યું, આપ વલ્લભના વંશજ છો, આપને ચોપડીઓ વાંચવાની જરૂર નથી. આપ કેવલ મહાપ્રભુજીનું ધ્યાન કરો અને સર્વોત્તમ સ્તોત્રનો અખંડ 3 દિવસ પાઠ કરો. અને એ પ્રમાણે 3 દિવસ અખંડ પાઠ કર્યો. સાક્ષાત મહાપ્રભુજી સન્મુખ પ્રગટ થયા અને મહાપ્રભુજીએ હાથ મસ્તક પર ફેરવતા કહ્યું, બાબા, દરેક ગ્રંથનો પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક વાંચી જાઓ, સર્વ ગ્રંથો આપને હૃદયારૂઢ થઈ જશે. અને 5 વર્ષના પુરુષોત્તમજીએ દરેક ગ્રંથોના પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક મહાપ્રભુજીનું સ્મરણ કરીને પાઠ કર્યા. સર્વ ગ્રંથો હૃદયારૂઢ થઈ ગયા. અને એ ભારત વર્ષનો પ્રકાંડ પંડિત સામે બેઠો હતો અને એક એક શાસ્ત્રોના વચન આપી આપી આ 5 વર્ષના વલ્લભકુલના આચાર્ય એ પ્રકાંડ પંડિતને પરાસ્ત કરી દીધા. આ વાકપતેનો વંશજ છે. આ શ્રી વલ્લભનો સર્વોત્તમ સ્તોત્રનો પ્રભાવ છે. એવા તો અનેક પ્રસંગો આપણે ત્યાં મળે છે. તેવું આ સર્વોત્તમ સ્તોત્રની રચના થઈ. શ્રી મહાપ્રભુજીનું આ દિવ્ય સ્વરૂપ સર્વોત્તમ સ્તોત્રમાં બિરાજમાન છે. 108 નામ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણને જે દર્શન થયા એને પ્રગટ કર્યા છે. નામ, રૂપ, લીલા, ગુણ અને ફળ, આ 5 વસ્તુ, અને 6 ધર્મ અને 7મો ધર્મી, અને 5 સિત્તા 35. આમ 35 3 ભાગમાં અને 3 મુખ્ય નામ: આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ. જેમ જેમ સત્સંગ આગળ વધશે એમ એની ગૂઢતા અને રહસ્યોની આપણે ચર્ચા કરતા જઈશું. ભાગવતજીની કથા પ્રારંભ કરતા પહેલા 6 અધ્યાયમાં મહાત્માની કથા કહેવામાં આવે છે. क्योंकि भगवान 6 गुण वाले हैं: ऐश्वर्य, वीर्य, यशस्वी, श्री, ज्ञान और वैराग्य. तो वही प्रभु का वर्णन सर्वोत्तम स्तोत्र में है. અને એટલા માટે પહેલા 6 શ્લોક એ महात्म्य કહેવામાં આવ્યા. और उस 6 श्लोक में महाप्रभु जी का ऐश्वर्य, वीर्य, यशस्वी, ज्ञान और वैराग्य, इन 6 की बात कहने आई. कहने में श्री गुसाई जी प्रभुचरण ने कहा, महात्म्य समझावे. श्री वल्लभની ગાથા. સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો સંક્ષિપ્ત પરિચય લઈએ. શ્રી વલ્લભનું સ્વરૂપ શું છે, કેમ કરીને એમને જાણવા, કઈ રીતે એમને જાણવા.
જેમ દમલાજીને ગુસાઈજીએ પૂછ્યું કે વલ્લભને શું કરીને જાણો છો, એમ કદાચ આજે હું તમને પૂછું કે આપ શ્રી વલ્લભ કો કહા કરકે જાનો હો, તમારા બધાના મનમાં કોઈ જુદો જુદો ઉત્તર આવશે. અને જેવો અધિકાર એવી સ્વરૂપાસક્તિ, એવી લીલા આસક્તિ, જેનો જેવો અધિકાર એ પ્રમાણે પ્રાપ્તિ. श्री वल्लभ को कहा करके आप जानते हो. श्री महाप्रभु जी ना ध्यान में આપણે સ્મરણ કરતા હોઈએ છીએ. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પૂરુ પંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત્સ્વ પ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત त्रितयात्मकम. त्रितयात्मक स्वरूप के बारे में श्री महाप्रभु जी के लिए कहा गया. त्रितयात्मक स्वरूप, त्रण भाव स्वरूप ना कहा. विरहात्मक, रसात्मक અને ભાવાત્મક. રૂપમ તત્રિતયાત્મકમ. या आचार्य स्वरूपे, प्रभु स्वरूपे અને સ્વામીજી સ્વરૂપે. રૂપમ તત ત્રિતયાત્મકમ. પુંભાવ, સ્ત્રી ભાવ અને સાક્ષી ભાવ ભાવાત્મક ક્રમમાં એની પણ ચર્ચા છે. वह स्वरूप को आप कौन भाव से जानते हो? आदि भौतिक, आध्यात्मिक અને आदि दैविक. रूपम तत्त्रितयात्मकम. આપણે પ્રયાસ કરીશું આ ત્રણેય ભાવને સમજવાનો. આચાર્ય સ્વરૂપ, પ્રભુ સ્વરૂપ અને સ્વામીજી સ્વરૂપ. આ ત્રણ પ્રકારના સ્વરૂપની ચર્ચા, ભાવાત્મક ચર્ચાઓ પણ છે, સૈદ્ધાંતિક ચર્ચાઓ પણ છે, શાસ્ત્રોક્ત ચર્ચાઓ પણ છે અને ભગવદીઓના મુખે ભાવાત્મક સ્વરૂપોના અવગાહન પણ થયા છે. શ્રી મહાપ્રભુજીનું એ દિવ્ય સ્વરૂપ ત્રણ પ્રકારે વૈષ્ણવમાં આરાધ્ય છે, સેવનીય છે. સૌથી પહેલું આચાર્ય સ્વરૂપ. દેખો, મર્યાદા માર્ગમાં આ મૂંઝવણ છે કે गुरु गोविंद दो खड़े काको लागू पाए. गुरु और गोविंद दोनों खड़े हैं, किनको पहले पैर लागू? ये मर्यादा मार्ग की उलझने हैं. पुष्टि मार्ग में उलझन नहीं है, क्योंकि पुष्टि मार्गियों को पूछो तो उसको दो दिखाई नहीं देते. सूर कहा कहे द्विविध आंधरो बिना मोल को चेहरो. यहां तो श्री जी को देखो तो उनके मुखारविंद में वल्लभ दिखाई दे, और वल्लभ को देखो तो उनके रोम रोम में श्रीनाथ जी दिखाई दे. यहां तो दोनों एक करके जाने. सूर कहा कहे द्विविध आंधरो, दो दिखाई नहीं देते, ऐसा अंधू, ऐसे सूरदास जी कहते. दो करके कभी जाने ही नहीं. क्योंकि जब सूरदास जी का जाने का समय था भगवत धाम में, और तब प्रश्न किया गया उनके सामने कि सूरदास जी आपने प्रभु के तो 1.25 लाख पद गाए, पर महाप्रभु जी का एक भी पद नहीं रचा, श्री वल्लभ का कोई पद नहीं रचा. सूरदास जी ने बड़ा सुंदर उत्तर दिया और कहा कि न्यारो देखतो तो न्यारो गातो. दोनों में भेद देखता तो भेद करके गाता. मैंने कभी दोनों में भेद देखा ही नहीं है. मैंने तो वल्लभ के ही पद गाए हैं, केवल नाम ठाकुर जी का धरा है. मैंने तो दोनों को एक करके जाना है. फिर भी आज आपने कहा है तो ये पद मैं गाता हूं जो मेरे 1.25 लाख पदों के फल रूप है. और तब सूरदास जी ने गाया, दृढ़ इन चरणन केरो भरोसो, श्री वल्लभ नक चंद्र छटा बिन सब जग मांझ अंधेरो. सूर कहा कहे द्विविध आंधरो बिना मोल को चेहरो. ये उलझन पुष्टि मार्गियों की नहीं है कि पहले किसको जाकर पैर लगे. यहां तो ये ही ते ही कछु न संदेह. कभी भेद करके जाना ही नहीं. तो आचार्य स्वरूप श्री महाप्रभु जी पधारे हैं, स्वयं प्रभु का ही स्वरूप. वैसे तो शास्त्रों ने भी कहा आचार्य माम विजानिया, आचार्य भी भगवत रूप है, पर ऐसे ही किसी को भगवान नहीं मान लेते. કોઈ ભગવત અવતાર હોય તો એના ઘણા બધા પ્રમાણો જોઈએ. એના જન્મ પહેલા ગ્રંથોમાં લખાયેલું હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજી માટે અનેક ગ્રંથોમાં ઉલ્લેખ આવ્યો.
અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. પુરાણો में आया. और પુરાણો તો કોઈ પુષ્ટિ માર્ગીએ લખ્યા નથી, વ્યાસજીએ લખ્યા છે. એમાં સ્પષ્ટ નામનો ઉલ્લેખ આવ્યો કે આ રીતે ભૂતલ પર અગ્નિ દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. આ રીતે મહાવલ્લભ રૂપે અને વિઠ્ઠલ રૂપે હું પધારીશ. સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. સાંડિલ્ય સંહિતામાં મહાપ્રભુજીનો સ્પષ્ટ નામનો ઉલ્લેખ છે. કદાચ ગ્રંથો સુધી આપણે ન પહોંચી શકીએ તો આપણે બધા જેને ઓળખીએ છીએ અને જે પુષ્ટિ માર્ગના પહેલા વધાઈયા કહેવાય છે એવા જૂનાગઢના નરસિંહ મહેતા, જેણે પુષ્ટિ માર્ગની પહેલી વધાઈ ગાઈ. અને ક્યારે ગાઈ? જ્યારે મહાપ્રભુજી અને ગુસાઈજીનું પ્રાગટ્ય પણ ભૂતલ પર નહોતું થયું એ પહેલા નરસિંહ મહેતાએ ગાયું છે. કારણ કે નરસિંહ મહેતાનો સમય લગભગ 600 વર્ષ પૂર્વનો છે, એટલે કે મહાપ્રભુજી પહેલાનો સમય. અને નરસિંહ મહેતાએ પહેલી વધાઈ ગાતા કહ્યું, શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે. પુષ્ટિ માર્ગના પહેલા વધાઈયા નરસિંહ મહેતા કહેવાય છે, જેણે સ્પષ્ટ મહાપ્રભુજી અને ગુસાઈજીના નામનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું કે આ રીતે વલ્લભ અને વિઠ્ઠલ રૂપે સ્વયં પ્રભુ ભૂતલ પર પધારશે અને નિસ્સાધન જનોનો ઉદ્ધાર કરશે. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. સ્વયં ગોપાલદાસજીએ પણ મહાપ્રભુજીનો સ્વરૂપનો પરિચય આપતા બીજા આખ્યાનમાં, જેમણે નવ આખ્યાન રચ્યા, વલ્લભાખ્યાન જેમણે રચ્યું એવા ગોપાલદાસ, એમની દ્રષ્ટિએ જો મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય લઈએ તો દ્વિતીય આખ્યાનમાં ગોપાલદાસજીએ આખા મહાપ્રભુજીનું જીવન ચરિત્ર ગાયું છે. અને એનો પ્રારંભ કરતા જ મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય આપતા લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી. और कैसे महाप्रभु जी स्मरण करता दुष्कृत जाए, स्मृति मात्रार्थी नाशन. સર્વોત્તમ સૂત્રમાં આવશે નામ. કેવલ સ્મરણ માત્રથી સર્વ આરતીને હરી લેનારા શ્રી મહાપ્રભુજી છે. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વિયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુર. જેના ચરણારવિંદની રજનું સ્મરણ કરી લો ને તો એ જીવનમાં આવેલા સર્વ દુઃખોનો એ નાશ કરી દે છે. શ્રી મહાપ્રભુજી બે રૂપે કૃપા કરે છે, મુખારવિંદથી વચનામૃત રૂપે અને ચરણારવિંદથી રજ રૂપે. આ બંને જેને મળી ગયા છે એના જીવનમાં કોઈ દુઃખ રહ્યા નથી. અરે સુખ કો પાર નહીં પાયો, તુમ શરણાગત આયો, શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. વચનામૃત દ્વારા અને ચરણામૃત દ્વારા આ બંને રીતે કૃપા છે. એ તો જેમ જેમ પ્રસંગ આગળ નીકળશે આપણે ચર્ચા કરતા જઈશું. બે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના આચાર્ય સ્વરૂપ, એક અગ્નિ સ્વરૂપે કહેવાયા અને બીજું સ્વરૂપ સુધા રૂપે કહેવાયા, સુધા સ્વરૂપ. આગળ ત્રણ સ્વરૂપની આપણે ચર્ચા કરીશું: સુધારૂપ, આનંદરૂપ, રસરૂપ. પણ મુખ્ય બે સ્વરૂપે જો ચર્ચા કરીએ, જેટલાય પદ સાહિત્ય, ગ્રંથ સાહિત્ય તમે લો તો અગ્નિ સ્વરૂપ પ્રાય પ્રસિદ્ધ છે કે અગ્નિકુંડમાંથી પ્રગટ થઈને સંકેત કર્યો, યા મુખારવિંદનો અવતાર સ્વરૂપ છે એટલે અગ્નિ સ્વરૂપ છે. એની ચર્ચા પણ આગળ આવશે. અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ છે અને બીજું આપ સુધારૂપ છો. આ બંને સ્વરૂપની ચર્ચા થશે. તો આચાર્ય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું અને આચાર્ય સ્વરૂપે ભૂતલ પર પધારી, ગુરુ સ્વરૂપે પધારી. દેખો, અનેક અવતાર થાય પણ આ સ્વરૂપે જે પ્રભુ પધાર્યા છે એ દૈવી જીવોના ગુરુ બનીને પધાર્યા છે. ગુરુવે નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ મહાપ્રભુજીને ગુરુ કહ્યા. અને પુષ્ટિ માર્ગના કોઈ ગુરુ હોય તો એ કેવલ ને કેવલ મહાપ્રભુજી જ છે. મારા અને તમારા, આપણા બધાના કોઈ ગુરુ છે તો શ્રી મહાપ્રભુજી. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ
શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.